ચૂંટણી પ્રચારનો પ્રારંભ કુલ 52 માંથી 12 બેઠકો માટે શિક્ષિત ઉમેદવારોના નામથી સત્તાવાર જાહેરાત કરાઈ। મોરબીમાં આગામી ચૂંટણીના પડઘામાં વાગી રહ્યા છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરીને ચૂંટણી જંગના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર પક્ષ દ્વારા કુલ 52 બેઠકોમાંથી 12 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે। આ જાહેરાત સાથે જ મોરબીના સ્થાનિક રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને રાજકીય પક્ષોની આંતરિક હિલચાલ તેજ બની ગઈ છે। આ વખતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પક્ષ દ્વારા ખાસ રણનીતિ અપનાવવામાં આવી છે। કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઉમેદવારોની પસંદગીમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષિત નાગરિકોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પારદર્શિતા લાવવા અને યોગ્ય વહીવટ પૂરો પાડવાના હેતુથી સ્વચ્છ છબી ધરાવતા અને શિક્ષિત ચહેરાઓને આગળ લાવીને પક્ષ મતદાતાઓનો વિશ્વાસ જીતવાનો સઘન પ્રયાસ કરી રહી છે। ઉમેદવારોની સત્તાવાર જાહેરાતની સાથે જ પક્ષ દ્વારા જનતા સમક્ષ કેટલાક મહત્વના વચનો પણ રજૂ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના નેતૃત્વએ સ્પષ્ટ દાવો કર્યો છે કે જો આગામી સમયમાં જનતા દ્વારા તેમને સત્તાનું સુકાન સોંપવામાં આવશે તો વહીવટીતંત્રમાં રહેલા ભ્રષ્ટાચારીઓ સામે અત્યંત કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વિપક્ષના આક્રમક વલણ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાના સીધા દાવાને પગલે આગામી ચૂંટણીનો જંગ અત્યંત રસાકસીભર્યો રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આજે મોરબી જિલ્લા કોંગ્રેસ ખાતે આપ સૌ પ્રેસ પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌને આવકારું છું। આજે મોરબી મહાનગરપાલિકાની જ્યારે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા અને અમારા પ્રભારી શ્રી દીપેન્દ્રસિંહ જાડેજા, હેમાંગભાઈ વસાવડા અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ અમે આજે મોરબી મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરીએ છીએ। જે રીતે અમને પ્રદેશમાંથી સૂચનાઓ મળશે એ રીતે અમે ઉમેદવારો જાહેર કરતા આવશું। આજે અમે રામનવમી અને સરસ મજાના દિવસે રામનવમીના તહેવારને અનુસંધાને અમે આજે સમગ્ર ટીમે નક્કી કર્યું કે સારા દિવસ રામનવમીના દિવસે આપણે મોરબી મહાનગરપાલિકાના 12 ઉમેદવારો જાહેર કરીએ છીએ। જે શિક્ષિત અને ઉત્સાહિત ચહેરાઓ જાહેર કરીએ છીએ। એમાં પુષ્પરાજસિંહ જાડેજા અમારા મોરબી પ્રમુખશ્રી, એમનો અભ્યાસ છે MA BEd અને જ્યારે જયેશભાઈ શાંતિલાલભાઈ કાલરિયા એમનો અભ્યાસ છે BA અને દમયંતીબેન નિરંજની એ નિવૃત્ત તલાટી છે। અમારા ભાવિનભાઈ વલમજીભાઈ ફેફર એ BCom LLB અને કરણ લલિતભાઈ કાસુંદ્રા BCom LLB, અલ્પેશભાઈ રાજેશભાઈ શેતા જે 10 પાસ છે, ડૉક્ટર પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા MBBS, વિજયાબેન અમરસિંહભાઈ મકવાણા 8 પાસ છે, કૈલાસબેન સાકાભાઈ વેરાણા એ 7 પાસ છે, દિનેશભાઈ કલાભાઈ સેરસિયા એ 7 પાસ છે અને દિનકરભાઈ વિનોદભાઈ પંડ્યા એ MA BEd કરેલા છે। આ ચહેરાઓ અમે લોકો સમક્ષ જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે પણ અમે ચહેરાઓ મોરબી મહાનગરપાલિકામાં જે મૂકશું એ શિક્ષિત અને યુવા ચહેરાઓ હશે। આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકામાં જે કાંઈ વિકાસના કામો થશે એમાં અમારા ઉમેદવારો ખંતથી કામ કરશે। નમસ્કાર સાથીઓ, આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન છું। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી હમણાં જ આપની સમક્ષ માનનીય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જે નામોની યાદી જાહેર કરવામાં આવેલી છે એ નામોની યાદીમાં ખાસ કરીને મોરબી શહેરની અંદર નાના વિસ્તારથી સ્લમ વિસ્તારથી લઈને શિક્ષિત અને ધનિક વિસ્તાર સુધીના તમામ વિસ્તારોની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોંગ્રેસ આપકે દ્વાર। ત્યારબાદ મેનિફેસ્ટો બનાવવા માટેની કમિટી બનાવવામાં આવી હતી। ત્યારબાદ તમામ લોકોના સંકલનથી લઈને જે ચહેરાઓ
માનનીય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ અને અમિતભાઈ ચાવડા દ્વારા જે આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે એમાં ખાસ કરીને મોટા ભાગના ચહેરાઓ ઉચ્ચ શિક્ષિત છે. એની અંદર 2 એડવોકેટ લડી રહ્યા છે ચૂંટણી, એક નિવૃત્ત તલાટી ચૂંટણી લડી રહ્યા છે, એક ડોક્ટર ચૂંટણી લડી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોરબીને સારા ચહેરા આપવાનું કામ કોંગ્રેસ પક્ષે આજથી શરૂઆત કરી છે. જે નામોની યાદી આપણે પણ આપી દેવામાં આવશે ત્યારે ખાસ કરીને હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલું જ કહીશ કે આ વખતે કોંગ્રેસનું વિઝન સારા શિક્ષિત અને લોકો વચ્ચે રહેનારા ચહેરાઓને ટિકિટ આપવાનું કામ છે. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં બીજા ચહેરાઓ જે છે એ પણ તબક્કાવાર અમે જાહેરાત કરશું. જેમ પ્રદેશમાંથી અમને સૂચના મળશે, જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ નક્કી થશે, એ રીતના આવનારા દિવસોમાં તમામને અમે બીજી માહિતી આપીશું. કોંગ્રેસ કયા મુદ્દાને લઈને જનતા વચ્ચે મળશે? આવનારા દિવસોમાં છેલ્લા 5 વર્ષમાં મોરબી નગરપાલિકામાં 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા. છેલ્લા 5 વર્ષથી મોરબીની જનતા પીડિત હતી, દુઃખી હતી, ભ્રષ્ટાચારની અંદર માજા મૂકી હોય એમ નગરપાલિકાની અંદર કૌભાંડની હારમાળા હતી. આવા કૌભાંડોને છાવરનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખુલ્લા પાડવાનું કામ પેલું કોંગ્રેસ પાર્ટી કરશે. જે પણ ભ્રષ્ટાચારીઓ છે એ તમામ ભ્રષ્ટાચારીઓની સામે જો આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીની બનશે તો આપ સૌને હું ખાતરી આપું છું કે જે નંદીઘરનું કૌભાંડ થયું હતું, જે આવાસ યોજનાનું કૌભાંડ થયું હતું કે જે બીજા કોઈ કૌભાંડો થયા છે અને અમારી સામે આવશે એ તમામની અંદર અમે ફરિયાદી બનીશું. તમામ લોકોની સામે FIR દાખલ કરાવીશું અને માત્ર FIR નહીં, તમામ લોકોને જેલ ભેગા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે.